ભરૂચમાં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા બીકોન 26 નામની એક દિવસીય કોન્ફરન્સનું સફળ આયોજન કરાયું. આ કોન્ફરન્સ 28 માર્ચ 2026ના રોજ શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે યોજાઈ, જેમાં એકેડેમિક્સ, ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ, HR લીડર્સ અને મેનેજમેન્ટ વિચારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશનલ એફિશિયન્સી અને ઓર્ગેનાઇઝ્ડ ડેવલપમેન્ટ વિષય પર કેન્દ્રિત આ કોન્ફરન્સનું નેતૃત્વ ISTD ભરૂચ ચેપ્ટરના ચેરપર્સન શ્રી JN સુકાનંદનના માર્ગદર્શન હેઠળ કરાયું. કોન્ફરન્સ ડિરેક્ટર અને વાઇસ ચેરપર્સન ડૉક્ટર તૃપ્તિ S. અલમોલાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં મેનેજિંગ કાઉન્સિલ અને સ્ટુડન્ટ સભ્યોનો સક્રિય સહકાર રહ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા લીડરશિપ કોચ શ્રી હિમાંશુ ભટ્ટ ઉપસ્થિત રહ્યા, જેમણે નેતૃત્વ વિકાસ અને પરફોર્મન્સ આધારિત સંસ્થાઓ વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા. સન્માનનીય મહેમાન તરીકે શ્રી જીવરાજ પટેલ, કેમ્પસ ડિરેક્ટર શ્રી સદવિદ્યા મંડળ એન્જિનિયરિંગ કોલેજના વિશેષ મહાનુભાવ હાજર રહ્યા અને ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચેના સહયોગનું મહત્ત્વ સમજાવ્યું. કોન્ફરન્સ દરમિયાન ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા, ઓર્ગેનાઇઝર ડેવલપમેન્ટને બિઝનેસ લક્ષ્યો સાથે જોડવા અને AI યુગમાં મજબૂત અને ચુસ્ત સંસ્થાઓ બનાવવાના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આકાશ ઠાકુર, ડૉક્ટર રાજીવ કુરુલકર, મયુર પટેલ, ડૉક્ટર શીતલ નાયર અને પીનલ પટેલ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા. આ કોન્ફરન્સ શીખવા, નેટવર્કિંગ અને નવા વિચારોના આદાન પ્રદાન માટે એક ઉત્તમ મંચ સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વિષયની પ્રાસંગિકતા અને ચર્ચાની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. ISTD ભરૂચ ચેપ્ટર આવનારા સમયમાં પણ વ્યવસાયિક વિકાસ અને નેતૃત્વ માટે આવી જ પહેલો કરતું રહેશે.